ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલી વચ્ચે ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ જેવા સંબંધો અસમતાઓ રચે છે। બે સંખ્યાઓ વચ્ચે લેસ ધેન હોય ગ્રેટર ધેન હોય લેસ ઓર ઇક્વલ હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ હોય તો અસમતા બને, પણ બંને વચ્ચે બરાબરની નિશાની હોય તો એ સમતા થઈ જાય, સમાન થઈ જાય। અસમતાઓના પ્રકાર सांख्यायिक असमता, जे असमता फक्त संख्या જ ધરાવે તેને सांख्यायिक असमता કહે છે। દાખલા તરીકે 5 લેસ ધેન 9 આમાં સંખ્યાઓ જ છે। નંબર 2 ચલની અસમતા, જે અસમતામાં ચલ જ હોય તેને ચલની અસમતા કહે છે। દાખલા તરીકે x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6, અહીંયા બે ચલ x અને y આપેલા છે એટલે આને ચલની અસમતા કહે છે। નંબર 3 ચુસ્ત અસમતા, જે અસમતા ફક્ત ગ્રેટર ધેન અથવા લેસ ધેન હોય તેને ચુસ્ત અસમતા કહે છે। આમાં જો લેસ ઓર ઇક્વલ છે યા ગ્રેટર ધેન ઓર ઇક્વલ છે અને ચુસ્ત ના કહેવાય, ફક્ત લેસ ધેન હોય અથવા ગ્રેટર ધેન હોય તેને ચુસ્ત અસમતા કહે છે। દાખલા તરીકે x લેસ ધેન -2। નંબર 4 મિશ્ર અસમતા, જે અસમતામાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તેને મિશ્ર અસમતા કહે છે। દાખલા તરીકે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3। એક ચલની સુરેખ અસમતા, સુરેખ સમીકરણ ભણી ગયા છો તમે 10મા ધોરણમાં। સુરેખ સમીકરણમાં સુરેખ સમીકરણ કોને કહેવાય કે x એક ચલ સુરેખ સમીકરણ, એમાં ફક્ત એક જ ચલ હોય, x હોય અથવા y હોય, એમાં એક ચલ સુરેખ સમીકરણ કહેવાય જેમાં x ની ઘાત 1 હોય। એ સુરેખ સમીકરણ ભણી ગયા તમે। અહીંયા શું કહે છે, એક ચલની સુરેખ અસમતા, જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય તેવી અસમતાને એક ચલની સુરેખ અસમતા કહે છે। દાખલા તરીકે ax b, અહીંયા એક જ ચલ x છે અને x ની ઘાત 1 છે એટલે સુરેખ, એક ચલ છે અને x ની ઘાત 1 છે એટલે સુરેખ અને ax b લેસ ધેન 0 આ એક ચલની સુરેખ અસમતા જ્યાં a is not equal to 0, 0 ના લઈ શકો, 0 લો તો ચલ જ ના રહે, 0 x 0 થઈ જાય। પછી 3x લેસ ધેન 4, એક ચલ છે x અને x ની ઘાત 1 છે એટલે એક ચલ સુરેખ અસમતા। બે ચલની સુરેખ અસમતા, દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા છો। દ્વિચલ એટલે બે ચલ x અને y, સુરેખ એટલે કે x અને y બંનેની ઘાત 1 એટલે બે ચલની સુરેખ સમીકરણ ભણી ગયા છો તમે। બે ચલની સુરેખ અસમતામાં, જે સુરેખ અસમતામાં બે ચલો હોય તેવી અસમતાને બે ચલની સુરેખ અસમતા કહે છે। દાખલા તરીકે 3x 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8, અહીંયા બે ચલ છે x અને y, x અને y બંનેને ઘાત 1 છે એટલે સુરેખ અને બે ચલ આપેલા બે ચલ સુરેખ અસમતા કહેવાય। લેસ ધેન ઓર ઇક્વલ ટુ જો એવું જરૂરી નથી હો, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પણ હોઈ શકે, લેસ ધેન એટલું પણ હોઈ શકે। અહીંયા એટલે એવું નહીં વિચારવાનું કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ હશે, આપણે તો ખાસ આ જોવાનું કે એ x અને y બે ચલ છે, x અને y બંનેની ઘાત 1 છે એટલે બે ચલની સુરેખ અસમતા કહેવાય। અસમતાના ઉકેલ માટેના નિયમો। પહેલું, અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા તેની નિશાની બદલાતી નથી। અસમતામાં લેસ ધેન આપ્યું હોય, બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો અસમતાનું ચિહ્ન લેસ ધેન હોય તો લેસ ધેન જ રહે છે, બદલાતું નથી। નંબર 2, અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી। દાખલા તરીકે આની જ વાત કરું, 5 લેસ ધેન 9, આની બંને બાજુ સમાન ધન સંખ્યા ગુણીએ, આની બાજુ 2 વડે ગુણો, આ બાજુ પણ 2 વડે ગુણો, આ બાજુ 10 થયા, આ બાજુ 18 થયા એટલે 10 લેસ ધેન 18 એટલે અસમતાનું ચિહ્ન બદલાય નહીં। અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે। દાખલા તરીકે આની બંને બાજુએ -2 વડે ગુણો તો -10 થયું, આ -18 થયું, -10 અને -18 માં તમને ખબર જ છે કઈ સંખ્યા મોટી આવે તો -10 મોટા એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ જાય। એટલે આ ધ્યાન રાખવાનું ખાસ
કે અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો, એટલે આ અસમતાની નિશાની ઉલટાઈ જાય, લેસ ધેન નું ગ્રેટર ધેન થાય અથવા ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય. एक्सरसाइज 6.1 एग्जांपल नंबर 1 प्राकृतिक संख्या x बीजू पूर्णांक संख्या x માટે 24x < 100 ઉકેલો. એટલે પ્રાકૃતિક સંખ્યા x માટે આને ઉકેલવાનો અને ઉકેલ ગણ શું આવે છે શોધવાનો, અને પૂર્ણાંક સંખ્યા x માટે આને ઉકેલવાનો અને ઉકેલ ગણ શોધવાનો. તો 24x < 100 therefore x જે રીતે તમે 24x = 100 24 દાખલા તરીકે આમ 24x = 100 તો x શોધવા માટે શું કરતા હતા 100/24 છેદમાં લઈ. એક્ચ્યુઅલી આવું થયું છે, બંને બાજુ x શોધવા છે તો બંને બાજુ 24 વડે ડિવાઈડ કરતા ભાગતા, બરાબર. અને આ જ તમે ઇક્વાલિટી હતી, ઇક્વલ હતું તો આપણે શું કરતા હતા 24 ને છેદમાં લઈ જતા. એ જ કામ કર્યું છે અહીંયા આગળ કે x < 100/24. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે સમાન ધન સંખ્યા વડે આ બાજુ પણ 24 વડે ભાગીએ છે, આ બાજુ પણ 24 વડે ભાગીએ છે. મેં તમને નિયમ બતાવ્યા હતા, બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણો કે ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. એટલે અહીંયા પણ અસમતાનું ચિહ્ન લેસ ધેન છે તો લેસ ધેન જ રહેશે. therefore x < 25 into 4 6 into 4 4 4 cancel એટલે x < 4.16. હવે પહેલો પ્રાકૃતિક સંખ્યા x માટે, પ્રાકૃતિક સંખ્યા x માટે આનો અર્થ એવો થયો કે 4.16 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા ઉકેલ ગણ તરીકે લેવાનું છે. 4.16 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા તો ઉકેલ ગણ આવશે એમાં 1 2 3 4 4 પણ આવશે. 4.16 કરતા નાની એટલે એમાં 4 આવી જવાના છે. હવે બીજું પૂર્ણાંક સંખ્યા x માટે, પૂર્ણાંક સંખ્યા x માટે પૂર્ણાંક સંખ્યા એટલે બધી ધન પ્રાકૃતિક સંખ્યા, 0 અને ઋણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા. હવે તમને ખ્યાલ આવો છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા ગણ. પૂર્ણાંક આના માટે પૂર્ણાંક સંખ્યા શોધો એટલે 4.16 કરતા નાની પૂર્ણાંક સંખ્યા, 4.16 કરતા નાની પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 તો આવવાના જ છે. 0 આવશે, -1 -2 -3 -4 -6 અનંત સુધી આવશે. તો એના માટે લખાય -3 -2 -1 0 1 2 3 4. આમાં અનંત સુધી ધન સંખ્યા બાજુ અનંત સુધી નહીં જવાનું, કારણ કે 4.16 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા અને 4.16 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કીધું છે આપણને. એટલે 4.16 કરતા નાની પૂર્ણાંક સંખ્યા 4 3 2 1 0 -1 -2 -3 -4 -5 -6 અનંત આવશે. એટલે ઋણ સંખ્યા બાજુ અનંત કરવાની. બીજો એક્ઝામ્પલ એમાં પ્રાકૃતિક સંખ્યા x બીજું પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30. આની બંને બાજુ -12 વડે ભાગી દઈએ, બરાબર. એટલે આવું થશે x < -30/12. આમ હોય દાખલા તરીકે
-12 into x is equal to 30, તો x is equal to -12 છેદમાં આવી જાય -30 upon 12, એટલે ટૂંકમાં એવું થયું બંને બાજુ -12 વડે ભાગી દીધા. માઈનસ વડે અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. આ ખાસ ધ્યાન રાખવાનું કે -12 વડે ભાગ્યા તો -12 અને -12 આ પ્લસ થઈ ગયું, આ લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય, અહીંયા પ્લસ છે તો માઈનસ થઈ ગયું. x લેસ ધેન માઈનસ -5/2, that means x less than minus 2.5. હવે આ તો આપણે ફક્ત અસમતાને ઉકેલ આ પ્રકારે જોઈએ છે. પહેલું, પ્રાકૃતિક સંખ્યા x માટે -2.5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા x -2.5 કરતા નાના છે, એટલે -2.5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કોઈ આવે જ નહીં. therefore ઉકેલ ગણ ખાલી ગણ થાય. -2.5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે ઉકેલ ગણ ખાલી ગણ થશે. બીજું, પૂર્ણાંક સંખ્યા x માટે આનો અર્થ એવો કે -2.5 કરતા નાની પૂર્ણાંક સંખ્યા, એને સમજવું હોય તો સંખ્યા રેખા દોરી દેવાની તમારે. 0 -1 -2 -3 -4 -2.5 અહીંયા આવશે -2.5, એટલે -2.5 કરતા નાના પૂર્ણાંક સંખ્યા લેવાની. તો પૂર્ણાંક તો ઉકેલ ગણ એનો મળશે -2.5 કરતા નાની. -2 અને -3 વચ્ચે -2.5 આવે. આપણને x કેવા છે? -2.5 કરતા નાના. તો -2.5 કરતા નાના પૂર્ણાંક -3 -4 -5 -6 -7 એટલે અનંત. -6 -5 -4 -3 ધન સંખ્યા તો આવવાની જ નથી. પ્રાકૃતિક સંખ્યા માટે -2.5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા મળે જ નહીં, એટલે ઉકેલ ગણ ખાલી ગણ કીધું. હવે પૂર્ણાંક સંખ્યા માટે -2.5 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કીધું છે, એટલે -3 -4 -5 -6 -7 અનંત સુધી આવશે. એક્ઝામ્પલ નંબર 3. નંબર 1, પૂર્ણાંક સંખ્યા x. બે વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 <7 ઉકેલો. પહેલા આને ઉકેલી દઈએ. 5x - 3 <7. તમે આને આવું સમજી લેવાનું. 5x - 3 = 7, તો x ની કિંમત કેવી રીતના શોધતા હતા? -3 આ બાજુ લઈ જતા અને 5 વડે ભાગતા હતા. એ જ પ્રમાણે અહીંયા મેથડ છે. 5x <7 + 3, 5x <10, 5 વડે ભાગી દઈએ છે. આ ધન સંખ્યા વડે ભાગવું છે એટલે અસમતાનું ચિહ્ન નહીં બદલાય. 10/5, therefore x <2. નંબર 1, પૂર્ણાંક સંખ્યા x માટે x <2 એનો અર્થ એવો x 2 કરતા નાની પૂર્ણાંક સંખ્યા લેવાની. 2 કરતા નાની પૂર્ણાંક સંખ્યા. હજુ તો ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝન થાય છે કે આમાં કઈ સંખ્યા મોટી, x મોટા કે 2 મોટા, એ કન્ફ્યુઝન થાય છે. તો એક ધ્યાન રાખવાનું કે x <2 આ બાજુ ખુલ્લું પાંખ્યું છે 2 બાજુ, તો 2 મોટા કહેવાય. આ બાજુ બંધ પાંખ્યું છે તો x નાના કહેવાય.
નાના ધોરણોમાં તમને આવું શીખવાડ્યું હશે, ખુલ્લું પાંખ્યું હશે, આ ખુલ્લું પાંખ્યું તો આ મોટી સંખ્યા, આ બંધ પાંખ્યું તો x નાના, x કોનાથી નાના તો x 2 થી નાના, તો આપણે 2 થી નાની પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ 2 થી નાની સંખ્યા માટે ઉકેલ ગણ પ્રાકૃત પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ 1 0 -1 -2 -3 -4 અનંત આવશે, -4 -3 -2 -1 0 ને 1 આવશે. x <2 પૂર્ણાંક સંખ્યા x માટે એટલે કે 2 કરતા નાની, x નાના કેવાય 2 કરતા, x 2 કરતા નાના કહેવાય, ખુલ્લું પાંખ્યું છે બે બાજુ એ બે મોટા કહેવાય અને બંધ પાંખ્યું આ બાજુ એટલે x નાના કહેવાય. આવું નાના ધોરણમાં તમને ભણાવ્યું છે, તો એ પ્રમાણે આને સમજી લેવાનું. ઘણીવાર આમ હોય તો તમને તરત ખબર પડી જાય છે, બંને બાજુ સંખ્યાઓ હોય 3 5 તો ખબર છે કે આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે, પણ આ એક અજ્ઞાત હોય ને એક જ્ઞાત હોય તો કઈ સંખ્યા મોટી કહેવાય કઈ સંખ્યા નાની કહેવાય ઘણીવાર કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને થાય છે. તો એના માટે જે બાજુ ખુલ્લું પાંખ્યું છે મોટી સંખ્યા અને આ બાજુ બંધ પાંખ્યું છે x એ નાની સંખ્યા, x એ કોનાથી નાની સંખ્યા તો 2, તો 2 કરતા નાની પૂર્ણાંક સંખ્યા આવે 1 0 -1 -2 -3 -4 આ બાજુ અનંત. હવે બીજું વાસ્તવિક સંખ્યા x માટે, વાસ્તવિક સંખ્યા x માટે 2 કરતા નાની વાસ્તવિક સંખ્યા, આમાં તમે સંખ્યા રેખા સમજશો તો વધારે ખબર પડી જશે. -2 1 0 -1 -2 -3 2 કરતા નાની, 2 તો લેવાના જ નથી, 2 કરતા નાની એટલે આ બધી અમે આમ રાઉન્ડ એટલા માટે કર્યું છે, પોલું રાખ્યું છે અહીંયા આગળ એટલે 2 નથી આવવાના. હા કોઈક વાર એવું થશે કે આ સંખ્યા પણ લેવાશે પણ અહીંયા હશે ઇક્વલ ની નિશાની હશે તો 2 લેવાય, અહીંયા ઇક્વલ ની નિશાની નથી એટલે 2 લેવાય નહીં. એટલે 2 કરતા બધી જ નાની વાસ્તવિક સંખ્યા એટલે આ બધી જ સંખ્યાઓ આવે, કોઈ જ સંખ્યા બાકી રહે નહીં, આ બધો જ ભાગ આવી જાય. તો જ્યારે પણ આપણે વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ પૂછે તો આ રીતે ગણમાં નહીં લખવાનું, આ રીતે લખશો તમે એવું વિચારો કે સર આમાં 1.99 લખું, પછી 1.88 લખું, 1 લખું, 1.5 લખું, આવા છગડીયા કૌંસમાં, બરાબર. આ બધી જ સંખ્યાઓ આવે છે, જો તમે આવા છગડીયા કૌંસમાં લખશો તો ફક્ત આટલી જ કિંમતો આવશે એવો અર્થ થાય. જો છગડીયા કૌંસમાં તમે આવું વિચારો કે સર આવું લખીએ 1.9 1.5 0.5 0.7 આવી બધી સંખ્યાઓ લખીએ ના ચાલે. આ એટલા માટે ના ચાલે કે 1.99 નથી આવતામાં, એનો અર્થ એવો થયો. તો આ જ્યારે પણ વાસ્તવિક સંખ્યા આ રીતે અસમતામાં વાસ્તવિક સંખ્યા ગણનો ઉકેલ હોય તો તેને હંમેશા અંતરાલ સ્વરૂપમાં જ લખવાનું. તો અંતરાલ સ્વરૂપમાં 2 કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, આની અંદર 1.5 નથી આવતું કારણ કે પૂર્ણાંક કીધું છે, આમાં ફક્ત આવી જ સંખ્યા 1 0 -1 -2 -3 -4 -5 -6 -7, 0 અને 1 ની વચ્ચે કોઈ સંખ્યા નથી આવતી આમાં. જ્યારે આની અંદર 1 અને 2 વચ્ચેની સંખ્યા આવી જાય છે, 0 અને 1 વચ્ચેની બધી જ સંખ્યાઓ આવે છે. તો વાસ્તવિક સંખ્યા માટે તમને ઉકેલ પૂછે તો હંમેશા એને અંતરાલ સ્વરૂપમાં લખવાનું. તો એનો ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ 2, ક્લોઝ નહીં કરવાનું. આમે ઇન્ફિનિટી બાજુ ક્લોઝ થાય જ નહીં, 2 આગળ પણ ક્લોઝ નહીં કરવાનું કારણ કે 2 તો આવતા જ નથી ઉકેલ ગણમાં. આમાં બધી જ 2 અને એના કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ. 1.99 પણ આવી ગયા, 1.95 પણ આવી ગયા, 0.57 પણ આવી ગયા, -0.5 પણ આવી ગયા આની અંદર. એટલે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ આપણે આવા અંતરાલ સ્વરૂપમાં લખવાનું, આવા છગડીયા કૌંસમાં નહીં લખવાનું. એમાં છગડીયા કૌંસમાં તમારે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણમાં ચોક્કસ જ સંખ્યાઓ આવે છે. આમાં 2 અને એના કરતા નાની બધી જ
2 કરતા 2 તો નથી આવવાના, 2 કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવે છે, એટલે આનો ઉકેલ ગણ -∞ to આ રીતે અંતરાલ સ્વરૂપમાં લખવાનું. આને અંતરાલ સ્વરૂપમાં નહીં લખવાનું. આને અંતરાલ સ્વરૂપમાં લખશો તો એનો અર્થ એવો થશે કે 1.5 પણ આવે છે, પૂર્ણાંક સંખ્યા ગણમાં 1.5 આવે નહીં, 0.5 પણ ના આવે, આમાં બધી જ આવી જાય છે. તમે 2 કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યા વિચારો, બધી જ આની અંદર આવી જાય છે ને જે ઉકેલ ગણ બને છે. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. ફર્સ્ટ, પૂર્ણાંક સંખ્યા x વાસ્તવિક સંખ્યા x માટે 3x plus 8 greater than 2 ઉકેલો. 3x plus 8 is equal to 2 જેવી રીતે ઉકેલતા હતા એવી રીતે જ ઉકેલજો. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે ઋણ સંખ્યા વડે ગુણો અથવા ઋણ સંખ્યા વડે ભાગો તો જે અસમતાનું ચિહ્ન આપ્યું છે એના કરતા અસમતાનું ચિહ્ન ઉલટાઈ જાય. આમાં therefore 3x plus 8 greater than 2, 3x greater than 2 minus 8, 3x greater than minus 6, x greater than minus 6 upon 3. આ 3 ધન છે એટલે અસમતાનું ચિહ્ન બદલાતું નથી, માઈનસ નિશાની તો આ બાજુ જ છે. ખરેખર તો શું કર્યું આના પછીના સ્ટેપમાં બંને બાજુ મારે x શોધવા છે, 3 ને ઉડાડવા છે, ગુણાકારમાં છે તો બંને બાજુ 3 વડે મેં ભાગી દીધા એટલે 3 ધન છે એટલે અસમતાનું ચિહ્ન બદલાવાનું નથી. x greater than -2. પહેલું પૂર્ણાંક સંખ્યા x માટે પૂર્ણાંક સંખ્યા x માટે આનો અર્થ એવો થયો કે x -2 કરતા મોટા છે એટલે -2 કરતા મોટા પૂર્ણાંક લેવાના આપણે તો એનો ઉકેલ ગણ આવશે -2 કરતા મોટા તો -1 0 1 2 3 4 5 6 અનંત ધન પ્રાકૃતિક સંખ્યા બાજુ અનંત સુધી જવાશે. -2 કરતા મોટા. હવે આ ધ્યાન રાખવાનું કઈ સંખ્યા મોટી છે મેં અહીં તમને બતાવી દીધું કે x અને -2 માં x મોટા છે અને -2 નાના છે એટલે -2 કરતા મોટી પૂર્ણાંક સંખ્યા તો -1 0 1 2 3 4 5 6. બીજું વાસ્તવિક સંખ્યા x માટે વાસ્તવિક સંખ્યા x માટે આમાં પણ તમે સંખ્યા રેખા દોરી દો એટલે વધારે આઈડિયા આવશે તમને. -2 -1 0 1 2 3 4 -2 કરતા મોટા એટલે -2 તો આવવાના જ નથી એટલે બાજુ પોલું કરી દીધું મેં. અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યા બધી જ વાસ્તવિક સંખ્યા કોઈ પણ વાસ્તવિક સંખ્યા બાકી રહેશે નહીં. આ બાજુ મેં ડાર્ક પાર્ટ કરી દીધો છે મેં. -2 કરતા નાના એટલે આ બધી જ સંખ્યાઓ આવે છે એટલે એનો ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -2 to +∞. -2 કરતા મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓ એટલે -2 ની નજીકમાં જે હશે એ પણ આવશે. -1.99 -1.57 -1.8 -0.8 0.75 1.5 to 1.57 2.1 2.43 આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે -2 કરતા મોટી બધી જ નાની નહીં -2 કરતા બધી જ મોટી વાસ્તવિક સંખ્યાઓ. x greater than -2 એનો અર્થ એવો કે -2 કરતા મોટા છે x પૂર્ણાંક સંખ્યા માટે -2 કરતા મોટા એટલે -1 0 1 2 3 4 5 6 અને વાસ્તવિક સંખ્યા x માટે
-2 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ, કોઈ જ વાસ્તવિક સંખ્યા બાકી ના રહે. અહીંયા -2 નથી આવતા એટલે ઓપન ઇન્ટરવલ કર્યું. કોઈક એક્ઝામ્પલમાં અહીંયા ઇક્વાલિટીની નિશાની હશે તો -2 લેવાના થશે તમારે, તો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવશે. આમાં પણ -2 પછી લેવાના થશે, પણ અહીંયા ફક્ત જ તમને ચુસ્ત અસમતા જ આપી છે. આમાં પણ ચુસ્ત અસમતા છે, આમાં પણ ચુસ્ત અસમતા છે, મિશ્ર નથી. લેસ ઓર ઇક્વલ આપે તો મિશ્ર અસમતા થઈ જાય. નીચેની 5 to 16 ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. હવે 4x 3 લેસ ધેન 5x 7. લેસ ધેન ની જગ્યાએ તમે આવું વિચારી લો કે ઇક્વલ છે 4x 3 ઇઝ ઇક્વલ ટુ 5x 7. તો આપણે x કેવી રીતના શોધતા? x વાળા પદ એક બાજુ કરી નાખો અને જે સંખ્યા છે 3 અને 7 એક બાજુ કરી દો. હવે એના માટે એક રીત આ વિચારું છું, 4x 3 લેસ ધેન 5x 7, 3 7 5x 4x. જે સંખ્યા x વગરની છે એક બાજુ કરી દીધી અને x વાળી સંખ્યા એક બાજુ કરી દીધી. -4 લેસ ધેન x. હવે x એ -4 કરતા મોટા છે એટલે -4 કરતા મોટી વાસ્તવિક સંખ્યા લેવાની છે. એટલે -4 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા, એનો ઉકેલ ગણ ઓપન ઇન્ટરવલ -4 ટુ પ્લસ ઇન્ફિનિટી. જો ના ખબર પડે તો સંખ્યા રેખા દોરી દેવાની. -4 -3 -2 -1 0 1 2 3. -4 કરતા મોટા છે x, -4 લેવાના નથી એટલે આ બાજુની તમામ વાસ્તવિક સંખ્યાઓ ઓપન ઇન્ટરવલ -4 ટુ ઇન્ફિનિટી. -4 તો આને આવતા જ નથી આમાં, બરાબર? એટલે -4 થી મોટા એટલે -3.999 આવશે અહીંયા આગળ, બરાબર? -3.95 આવશે, -3.5 આવશે. એ બધી જ મોટી વાસ્તવિક સંખ્યાઓ આવશે. એક તમે આવું પણ વિચારી શકો, સર આવું કેમ કર્યું કે 4x ને જ તમે આ બાજુ લઈ ગયા, 5x બાજુ, 5x ને આ બાજુ લઈ શકાય? લઈ શકાય. એક આ રીતે વિચારી શકાય. આ બીજી રીત બીજી નથી, પણ તમે આવું વિચારો, સર 4x 5x કરો ને અને 3 ને પેલી બાજુ, કશો વાંધો નહીં, એમ પણ રીત કરી શકાશે. તો જોઈએ 4x 3 લેસ ધેન 5x 7, 4x 5x લેસ ધેન 7 3, 4x 5x x લેસ ધેન 4. આપણે તો x શોધવા છે, x પોઝિટિવ જ રાખવાના. એટલે બંને બાજુ -1 વડે ભાગતા, બંને બાજુ -1 અથવા -1 આમ છેદમાં લઈ ગયા. એટલે ટૂંકમાં તો એવું થયું, -1 છેદમાં લઈ ગયા, પણ ખરેખર તો આવું થયું છે. બંને બાજુ -1 વડે ભાગતા, બંને અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. એટલે x ગ્રેટર ધેન -4. -4 કરતા આને આ બંને સરખું જ છે, કોઈ ચેન્જ નથી. આનો અર્થ એવો થાય -4 કરતા x મોટા છે. આમાં પણ એવું થયું -4 કરતા x મોટા છે. હું -4 આમ લખી દઉં ને x આમ લખી દઉં તો આના જેવું બની જાય. એટલે તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે. જો આ રીત વિચારવી તો આ રીત ખોટી નથી. આ રીત પણ તમે વિચારી શકશો કે x વાળા પદ એક બાજુ તો 5x બાજુ જ કેમ 4x ને લઈ ગયા? એ લઈ જવાનું કારણ એવું, તો હું બાદબાકી કરું તો મારે અહીંયા x ધન બની જાય. આ 4x બાજુ 5x લાયો તો બાદબાકીમાં x ઋણ આયા. ઋણ એટલે પછી x આપણે શોધવો છે, x નો સહગુણક રાખવાનો નહીં. x નો સહગુણક અહીંયા -1 છે, તો -1 વડે બંને બાજુ ભાગી દીધા એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું. આ ભૂલ ના થાય તમારે, એટલા માટે મેં શું કર્યું, x જે મોટા છે એ બાજુ x નાની સંખ્યા લઈ ગયો, 5x અને -4x કરી નાખ્યું. એટલે આમાં x ઋણ બનતા નથી, આમાં x ઋણ બને છે. અને આને આ મેથડ તો સરખી જ છે. આમાં -4 કરતા x મોટા છે, આમાં પણ એવું છે -4 કરતા x મોટા છે. જવાબ આ જ આવવાનો છે.
એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે x વાળા પટ આ બાજુ હોય ને આ બાજુ હોય તો મોટો x હોય એ બાજુ નાનો x લઈ જવાનો તમારે, એટલે પેલું અસમતાનું ચિહ્ન બદલવાની કઈ ભૂલ થાય નહીં. પણ આ ધ્યાન પણ રાખવાનું કે અસમતાનું ચિહ્ન બદલાય જ. માઈનસ વડે ભાગો, સમાન સંખ્યા બંને બાજુ સમાન સંખ્યા માઈનસ વડે ગુણો અથવા ભાગો તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. -4 x, અને પણ -4 આ બાજુ લખું ને x આ બાજુ લખું તો -4 x આના જેવું જ બની ગયું.